મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના સણબાર ગામે સ્મશાન નજીક આવેલી સરકારી પડતર જમીનમાં સમાજના વડીલો તથા મૃતકોની વર્ષોથી રહેલી 150થી વધુ સમાધિઓને જેસીબી વડે તોડી પાડવાના ગંભીર બનાવને સમગ્ર વિસ્તાર સ્તંભ થયો છે. ફરિયાદી ઉદાભાઈ જ્યોતિભાઈ વાદીના જણાવ્યા મુજબ 26/11/2025ની સાંજે તેઓ પરત ફરી રહ્યા હતા ત્યારે સ્મશાન પાસે જેસીબી અને ટ્રેક્ટર GJ35 1880 દ્વારા સમાધિઓ તોડવામાં આવી રહી હોવાનું નજરે પડ્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ સમાજજનો સ્થળ પર ભેગા થયા હતા. સ્થળ પર શંકરભાઈ કલાભાઈ કલાસવા, સુરેશભાઈ શંકરભાઈ કલાસવા, રાકેશભાઈ શંકરભાઈ કલાસવા, અરવિંદભાઈ કલાભાઈ કલાસવા, સબુરીબેન શંકરભાઈ કલાસવા અને ગામના સરપંચ ધવલભાઈ કનુભાઈ કલાસવા હાજર હોવાનું ફરિયાદીમાં જણાવ્યું છે. સમાજજનો દ્વારા વાંધો ઉઠાવતા આરોપીઓએ જમીન પોતાની હોવાનું કહી ધાર્મિક લાગણી દુભાવતી ભાષામાં બોલ્યા હતા તેમજ અહીં રહેશો તો જાનથી મારી નાખીશું તેવી ખુલ્લી ધમકીઓ આપી હતી. સમાજની આસ્થા પર સીધી અસર કરનાર આ ગંભીર કાંડને પગલે વિસ્તારમાં ભારે તણાવનું વાતાવરણ સર્જાયું છે. ફરિયાદીના નિવેદન આધારે પોલીસ દ્વારા સમાધિ તોડફોડ, ધાર્મિક લાગણી દુભાવવાની, જાનથી મારી નાખવાની ધમકી, ગેરકાયદેસર મંડળી રચવા સહિતના ગંભીર ગુનાઓ હેઠળ 6 આરોપીઓ સામે FIR દાખલ કરવામાં આવી છે. મને ખબર છે સાહેબ, મને મારા સેટે મોકલે એટલે હું પરવાનગી આલી તો ના સમાધિઓ પરવાનગી મને ખબર નથી ભાઈ. આ ઘેર તણી ચલો બાપુ, હું ઘેર તણી હું. હા, કેટલો પીધો તે જમીન તારી? હા, એટલે પરવાનગી આલી તને સમાધિ કાઢવાની પરવાનગી આલી ભાઈ? દેવો સાહેબ સમાધિ એમ ને કને આલી પરવાનગી? મારા ખાતામાં હે. ખાતામાં તારે પૂછવું હતું ને, અમારા બાપ દાદા ની મિલકત નું એ કાઢી બરોબર. સમાધિ આજે હટાવી તે એટલે તારે પૂછવાનું તો હતું ને. હારું, ફોટો બતાવો મને. હેનો ફોટો બતાવી? ના બોલે ભાઈ નો ફોટો બતાવો મને. જોવો છે. ઓ ભાઈ શાંતિ રાખ. બરાબર? એટલે જો અમારો સર્વે નંબર 47 લાગે બરાબર. મારી વાત સાંભળો. તમારા સરપંચ ને કે તમારે ભાઈ અમે આ કામ કરીએ તમારે પૂછવાની ફરજ પડે કે નથી આવતું? પૂછ્યું તમે? સરપંચ ને પૂછ્યું? હે, સરપંચ ને પૂછ્યું તમે? હા પૂછ્યું તો ફોન લગાડો, સરપંચ ને ફોન લગાડો. આવે જ છે યાર. હા બોલાવો સરપંચ, હે? બોલાવો. તમે આ વસ્તુ કર્યું તો તમારે જાણ કરવી જોઈએ ને કોઈ. 200 વર્ષ પહેલાની સમાધિ અહીં થતી આવે. એટલા વર્ષ તો કઈ હું 200 વર્ષ નહીં. હું પેલા હતા. ઓય હું તો હું બોલ્યો હું બોલ્યો. 200 વર્ષ. કેટલી સમાધિ હતી? 200 વર્ષ. કેટલી સમાધિ સામે હતી? હતી. હા સામે હતી. હાર માર ડોહાણ તે બોલાવો. દિવસે તમારે ના પાડવાની હતી. 110 વર્ષ થાય માર ડોહાને. 110 વર્ષ. કેટલા? 110 વર્ષ. ગમે એટલા વર્ષ થાય. એમ ને તો 135 સમાધિ હતી. એમ ને ના યાર, સાહેબ બરો. 200 વર્ષ. અમે શેના માટે ઉભા છે? શેના માટે ઉભા છે? અમે શેના માટે અહીંયા ઉભા છે? એમ નહીં હે, શેના માટે અમે ઉભા છીએ? અમારે હાજરીમાં તો કેમ માથું પાડે? શાંતિથી વાત કરીએ છીએ. 200 વર્ષ એમ કે એમ નહીં, શાંતિથી વાત કરે તને ખબર નથી પડતી? પેલો 105 હા, 200 વર્ષ કીધા મને. હા બરોબર. 200 વાળો કયો? મારી વાત સાંભળો, શાંતિથી વાત નથી કરતા. વાળો કયો? હે? આયરો બસ. આવું ના ફાધર ને ફોન કર. બરોબર. એ તો અહીંયા 200 ઓય તમારો ઓય, તારો એમ કે ને? હા કરજે જબો. એક જ આવે યાર સરપંચ મારો. એકે સમાધિ નથી ઉપર. 200 વર્ષ વાળો કયો? અમારો ભાઈ જે બી હા, પેલું હું દેખાડે? વાળો કયો? ઓ ભાઈ એમ ને શાંતિથી વાત કરવાની. 200 200 વર્ષ વાળો કયો? ઓય 200 વર્ષ કઈ 200 વર્ષ? ઓય તાર અહીંયા 200 વર્ષ વાળો કયો? સૂર્યા હું દીવાનો. હા બોલો. હા હા સૂર્યા એ વાત સાચી. ઉપર 200 વર્ષ વાળો કયો? દીવાની કઈ 200 પ્રેમથી વાત 200 વર્ષ વાળો કયો? આયરો 200 200 વર્ષ વાળી ભાઈ પેલો પોલીસ સ્ટાફ છે બરાબર? 110 વર્ષ વાળો ભાઈ પોલીસ સ્ટાફ છે અરે બરાબર? પણ તારે જાણતા કરાય કે નહીં કરે? બોલે એની વાત છે. ભલે તારી જમીન હતી એની કઈ વાત થતી કે નહીં થતી? હા સરપંચ કરો. સરપંચ લાવો ના ગાડી બાજુ તારે. હા 200 વર્ષ વાળા હમણાં તો જિંદા નહીં છોડું. હા હા હા